નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતમાં જે આંદોલનો થયા એના સંદર્ભમાં. દિલ્હીમાં જે આંદોલનો થયા તો ગુજરાતમાં ખરેખર કેવા આંદોલનો હતા, સરકારનું વર્તન કેવું હતું, ખાસ કરીને નરેન્દ્ર મોદીના 13 વર્ષમાં જે અત્યંત મહત્વપૂર્ણ કહેવાય એવા લગભગ 19 આંદોલનો થયા અને 19 આંદોલનો તોડી પાડવામાં આવ્યા. અને એટલા માટે આજે આપણે વાત કરવી છે કે એટલે લાગણીઓ હોય છે, જનતાની લાગણીઓ હોય છે, એ કેમ સમજતી નથી. હું છું દિલીપ પટેલ, આપને આજે વાત કરવાનો છું કે ગુજરાતમાં કયા પ્રકારે નરેન્દ્ર મોદીના સમયમાં કેવા આંદોલનો થયા હતા અને કેવી પરિસ્થિતિઓ ઊભી થઈ હતી, કેટલા આંદોલનો થયા હતા, કયા પ્રકારના આંદોલનો હતા, એ બધી વાત કરવી છે. અને એને કઈ રીતે ક્રૂરતાપૂર્વક બળનો ઉપયોગ કરીને, પોલીસનો ઉપયોગ કરીને, સત્તાધીશોનો ઉપયોગ કરીને, સત્તાતંત્રનો ઉપયોગ કરીને કચડી નાખવામાં આવતો, ધાક ધમતી અને લાભ લાલચ થી લઈને બધા જ પ્રકારના પ્રયત્નો નરેન્દ્ર મોદી કરતા હતા. તો એ બધી જ વાત કરવી છે. અને વાત એટલા માટે કરવી પડે છે કે આજે જે કંઈ થઈ રહ્યું છે, દિલ્હીમાં જે થઈ રહ્યું છે, એ ગુજરાતનું એક પ્રકારનું મોડેલ છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણી સમક્ષ રજૂ કરવી અત્યંત જરૂરી છે. કારણ કે સરકાર જે છે, સરકાર વારંવાર આ પ્રકારના અત્યાચારો કરવા માટે જાણીતી છે. આપણે ગુજરાતનું જે નરેન્દ્ર મોદીના સમયમાં સૌથી મોટું જે આંદોલન થયું હોય તો એ કનુ કલસરિયા, આ આપણે જોઈ શકીએ છીએ કે કનુ કલસરિયાની જે આ તસવીર છે એ નરેન્દ્ર મોદીની ઓફિસ જે વિધાનસભામાં હતી અને 12 કલાકો સુધી રાહ જોઈને બેસાડી રાખવામાં આવ્યા હતા. એ આંદોલન કરતા હતા અને નિરમા સામે જે કેટલીક રજૂઆતો કરવી હતી તો એને સાંભળવાનો પણ સમય નહોતો. ધારાસભ્યો હોવા છતાં, ભાજપના ધારાસભ્યો હોવા છતાં પણ આ તસવીર આપણે જોઈ શકીએ છીએ. અને સૌથી મોટું જે કહી શકાય નિર્માનું આંદોલન હતું. આવા 19 પ્રકારના આંદોલનો નરેન્દ્ર મોદીએ પોલીસનો ગેરઉપયોગ કરીને, સત્તાનો ગેરઉપયોગ કરીને કચડી નાખવામાં આવ્યું હતું. કારણ કે આપણે જાણીએ છીએ કે આંદોલન એ આમ તો ખરેખર તો આંદોલનનો બીજો મતલબ પણ એવો થાય છે કે હિંડોળામાં બેસાડીને પ્રભુને ઝુલાવવા, મંગળ કામ કરવું, જે ખાસ કરીને ચૈત્ર સુદ 11ને દિવસે ઓછો ઉત્સવ ઉજવવામાં આવે. પણ અહીંયા તો લોકોત્સવ જે હોય છે, લોકોની માંગણીઓ હોય છે, એમાં આ પ્રકારના સરકાર દ્વારા અત્યાચારો કરતા હોય છે. આ ચુનીભાઈ વૈદ આપણે જોઈ શકીએ છીએ. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે દિલ્હીમાં પ્રથમ વખત જનતા પર લાઠીઓ, ઇલેક્ટ્રિક કરંટ, અશ્રુવાયુ, ગન, વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ આ ગુજરાતના આપણે દ્રશ્યોને એ સમયના અહેવાલો આપણે જોઈ રહ્યા છીએ કે કયા પ્રકારના દમન કરવામાં આવ્યા હતા અને કેવી પરિસ્થિતિ આખી ઊભી થઈ હતી. પોલીસ અને બાળકોને, મહિલાઓને ધસડીને લઈ જવામાં આવ્યા હતા. એ આપણે આમાં જોઈ શકીએ છીએ. ધોળી ડુંગર બચાવો આંદોલન પણ એક સમયે થયું હતું અને ત્યાંના આદિવાસી વિસ્તારોમાં લોકોએ કર્યું હતું આંદોલન. એના પર આ પ્રકારે લાઠીચાર્જનો ઉપયોગ કરવાથી લઈને ઘણું બધું કર્યું હતું સરકારે. અને એટલા માટે આ બધી જ વાતો આપણે કરવી છે કે જીતુ વાઘાણીની સામે પણ આંદોલન થયું, તેને ગામમાં આવવું નહીં એવું પણ કહ્યું હતું. કારણ કે ગૌચર સામે આંદોલનો થયા હતા. આ નરરી અમીન કે જે આપણે જાણીએ છીએ કે નવ ગુજરાત આંદોલનથી લઈને નવનિર્માણ આંદોલન જે થયું હતું એની સામેના આ બધા હીરો છે. એ સમયના યુવાનો હતા એ સમય, પણ અત્યારે તો ઉંમર મોટી થઈ ગઈ છે. અને એ આ મુકેશ પટેલ પણ છે. અને એ સમયે કોંગ્રેસમાં હતા અને પછી ભાજપમાં ગયા હતા. આ મૂળ મુખ્ય હીરો હતા એ સમયે, આપણે જાણીએ છીએ. અત્યારે આ કોઈ પણ રાજકીય પક્ષમાં નથી અને બાળકોને ભણાવવાનું પણ કામ કરે છે, ગૌરાંગ જાની. તો આવા અનેક હીરો આપણે થઈ ગયા છે આંદોલન જે કરનારાઓમાં. અને એટલા માટે આપણે વાત કરવી છે કારણ કે આ ક્રૂરતાપૂર્વક જે દિલ્હીમાં થયું છે એવું તો ગુજરાતમાં વારંવાર થયું છે, એકવાર નહીં અનેક વખત થયું છે. ગોળીબારમાં બાળકોને મારી નાખવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદી પછીની સરકારોમાં, જ્યારે અનામત આંદોલન થયું ત્યારે. તો આવા તો અનેક પ્રકારના આંદોલનો થયા છે અને એમાં આ બધી અમાનુષી અત્યાચારો કહી શકાય એ પ્રકારના અત્યાચારો ત્યારે થતા હતા અને આજે પણ થાય છે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ આ જ રીતે બહુ ખરાબ રીતે મારવામાં આવે છે. અને આ બધાની વચ્ચે આપણે જાણીએ છીએ કે જે આખી ઘટનાઓ બનતી હતી એ ઘટનાઓ અત્યંત ગંભીર હતી. અને જાન દેંગે પણ જમીન નહીં દેંગે, આ જે સૂત્ર હતું ચુની કાકાની આગેવાની હેઠળ અને કનુ કલસરિયાની આગેવાની હેઠળ આ બધું આંદોલન થયું હતું. અને લાઠીઓ મારીને રહેસી નાખવામાં આવતા હતા લોકોને.
લોકો 350 કિલોમીટરના પદયાત્રા કાઢી હતી આંદોલન માટે. 13 વર્ષમાં અનેક આંદોલનો થયા. એમાં સૌથી મોટું આંદોલન કહી શકાય, લોક આંદોલન કહી શકાય, અને ગાંધી ચિંધ્યા માર્ગે, કારણ કે એમાં મોટાભાગના નેતાઓ છે ગાંધી વિચારધારા ધરાવનારા હતા. ત્યાં દિલ્હીના યુવાનો પણ ગાંધી વિચારધારા પ્રમાણે જ એમણે આંદોલનો કર્યા હતા. પણ ગુજરાતમાં ભયંકર લાઠીચાર્જ, જનતા પર જુલમની પારાવાર ઘટનાઓ બનતી રહી છે અને બનવાની પણ છે. એમાં કોઈ સવાલ નથી. જ્યાં સુધી આ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારો રહી છે ત્યાં સુધી. કારણ કે નરેન્દ્ર મોદીના સમયમાં 2003, 2004, 2010, 2013માં આ 4 સૌથી મોટા આંદોલનો થયા હતા. અને 5મું આંદોલન જે હતું અભિષેકનું, જે આસારામ આશ્રમમાં આ સનત મહેતા આપણે જોઈ શકીએ છીએ, નર્મદા કેનાલનું જે આંદોલન થયું હતું સરમાં, ધોલેરામાં, એ સમયનો આ તસવીરો આપણે જોઈ શકીએ છીએ. તો આ આખી જે આંદોલનો થયા હતા આસારામથી લઈને અનેક પ્રકારના એવા 19 આંદોલનો હતા. આ આંદોલનકારી નેતાઓ આપણે જોઈ શકીએ છીએ. તો આમાં ખાસ કરીને ડોક્ટર કનુભાઈ કલસરિયા, જયેશ પટેલ, સાગર રબારી, લાલજી દેસાઈ, અરુણ મહેતા, પ્રફુલ્લ સેંજલિયા, જેઠાભાઈ પટેલ કિસાન સંઘના, આ બંને કિસાન સંઘના નેતા, અને ત્રીજા કિસાન સંઘના લાલજી પટેલ હતા કે જેમણે ભાજપની સામે આંદોલન કર્યું હતું ખેડૂતોના પ્રશ્ને. અને એમની પછી કારકિર્દી પણ નરેન્દ્ર મોદીએ ખતમ કરી નાખી હતી. યસ, એમને જે ખરેખર એમને લેવા જોઈતા હતા પણ કિસાન સંઘમાંથી એમને રાજીનામું આપીને પછી ઘણી બધું સહન પણ એમને કરવું પડ્યું હતું. તો આવી અનેક ઘટનાઓ જે બની છે એ આપણે એક પછી એક ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ બધી તસવીરો સાથે જોઈએ કે લોકો કેવા એના આંદોલનોનો વિરોધ કરતા હતા. આ માધુપુરા બેંકનું જે ગોટાળાઓ થયા હતા એ સમયે આંદોલનો થયા હતા. તો સતત અને સખત આ રીતે આંદોલનો સતત થતા આવ્યા છે. આ જોઈ શકીએ, આ તસવીરમાં આપણે જોઈ શકીએ છીએ જે મહિલા પોતાના હાથમાં સિમેન્ટના ગોળાઓ લઈને આવેલા હતા મહુવાથી, અને ગાંધીનગરમાં આવીને એમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના સિમેન્ટના ગોળાઓ હું આપવાની છું, કારણ કે હવે સિમેન્ટના ગોળાઓ જ ખાવાના છે. નિરમાની જે ફેક્ટરી બની રહી છે તો એમાં આ આખી તસવીર નેશનલ તસવીર બની ગઈ હતી, રાષ્ટ્રીય તસવીર બની ગઈ હતી એ સમયના આંદોલનમાં. તો આવા તો અનેક લોકો જે છે પાટીદાર અનામત આંદોલન વખતે પોલીસ ગોળીબારમાં લોકોની આ રીતે હત્યા કરવામાં આવી હતી. હત્યા શબ્દ વાપરવામાં આવતો હતો કારણ કે જે 12 થી 13 યુવાનોના મોત થયા હતા અમદાવાદ અને બીજા બધા વિસ્તારોમાં. તો આ એક મોટું આંદોલન હતું નિર્મા પછીનું, પણ નરેન્દ્ર મોદી પછીના સમયનું આંદોલન. આનંદીબેનના સરકાર હતી અને આ જ આંદોલનના કારણે અમિત શાહે આનંદીબેનને સત્તા પરથી ઉખેડીને ફેંકી દીધા હતા આ જ આંદોલનના કારણે. અને આવી ઘણી બધી ઘટનાઓ જીએમડીસીના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છીએ. અને આ બધા જ બાબતો આપણે એટલા માટે કે એ યુવાનોનું આંદોલન હતું અને દિલ્હીમાં પણ યુવાનોનું આંદોલન હતું. અલબત્ત બંનેના જે કારણો છે, બંનેના કારણો અલગ છે. પેલું દિલ્હીમાં જે થયું લોકશાહી બચાવવા માટેનું થયું હતું, કારણ કે લોકોનો અવાજ સંભળાતો નહોતો અને એટલા માટે આ બાબતો, આ પોલીસનો જુલમ જબરજસ્ત, ગુજરાતની પોલીસ જુલમ સખત કરતી આવી છે. આપણે જોઈ શકીએ છીએ આ તસવીરોમાં કે કઈ રીતે પોલીસ સામાન્ય લોકો પર જુલમ કરે છે. આ ગાંધીનગરના બધા દ્રશ્યો, ગાંધીનગરમાં પણ આવા જ થઈ રહ્યા છે. ખેડૂતો પર સૌથી મોટા પોલીસ બળ પ્રયોગ 2003માં કોસંબા વીજ આંદોલન વખતે થયા હતા, 2010માં મહુવા નિર્મા આંદોલન વખતે થયું હતું, 2013માં માંડલ બહુચરાજી ખેડૂત આંદોલન વખતે થયું હતું. તો આ અકલ્પનીય લાઠીચાર્જ આ રીતે નરેન્દ્ર મોદીની સરકારે કર્યો હતો. તો આ આપણે જોઈ શકીએ છીએ કે મુખ્ય ઘટના 12 માર્ચ 2004ના રોજ ગુજરાત બંધ દરમિયાન બની હતી. ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને પોલીસે ભયંકર બળ પ્રયોગ કર્યા હતા. મહિલાઓથી લઈને આ ગાંધીનગરમાં જે આંદોલનો થયા એ સમયના દ્રશ્યો આપણે જોઈ શકીએ. મોદીના 13 વર્ષમાં અનેક જુલમ થયો હતો. મહિલાઓની આ રીતે ધરપકડ, અટકાયત અને ઉચકીને લઈ જવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ઘણા બધા આંદોલનો છે. કોલેજ ફી વધારાના આંદોલનો, યુનિવર્સિટીની ગેરરીતિઓ, ફિક્સ પેના સૌથી મોટામાં મોટા આંદોલનો થયા હતા કે જેમાં યુવાનોનું શોષણ કરવામાં આવતું. એની સામે યુવાનોએ આંદોલનો કર્યા હતા. સરકારી ભરતીમાં વિલંબ જેવા અનેક મુદ્દા. આ એક કૂતરાની જબરજસ્ત કહાની છે. આ કૂતરો મહુવાથી ચાલતો 350 કિલોમીટર ગાંધીનગર આવ્યો હતો, લોકોની સાથે રહ્યો હતો. કૂતરાએ પણ આંદોલન કર્યું હતું, પણ આપણા રાજકીય નેતાઓ, એ શબ્દ ન વાપરીએ, પણ આપણા રાજકીય નેતાઓ એની કૂતરાઓની ભાવનાઓ પણ સમજી શકતા નથી. કૂતરાઓ પોતે સમજી શકે છે, પણ લોકોની ભાવનાઓ આ નેતાઓ સમજી શકતા નથી. અને એટલા માટે આ જોઈ શકીએ છીએ લાઠીચાર્જ પછી આ બધા દંડાઓ, આ રીતે પોલીસનો બેફામ ગેરપ્રયોગ સતત થતો હતો 2001 થી 2014 દરમિયાન. કારણ કે 7મા પગાર પંચની વિસંગતતાઓના આંદોલનો થયા હતા, જૂની પેન્શન યોજનાના આંદોલનો થયા હતા, ફિક્સ પેની નીતિના વિરોધમાં તો ખૂબ મોટા આંદોલનો થયા હતા, હડતાલો પડી હતી, પોલીસે કર્મચારીઓ પર લાઠીચાર્જ, બળ પ્રયોગની સામૂહિક ધરપકડો પણ કરી હતી. આ નિર્મા વખતના ફોટોગ્રાફ્સ આપણે જોઈ શકીએ છીએ. 2001 થી 2014 દરમિયાન ગુજરાતના પૂર્વ પટ્ટી આદિવાસી વિસ્તારો છે, અંબાજીથી ઉમરગામ સુધીના જમીન અધિકારોને લગતા આંદોલનો અને વિસ્થાપન, પર્યાવરણ અને સરકારી રોજગારીની નીતિ સામે મહત્વના આંદોલનો થયા હતા. આ પોલીસની જે આપણે તસવીર જોઈ શકીએ છીએ, એ તસવીર ગાંધીનગરની છે કે જ્યાં બળ પ્રયોગ, લાઠીચાર્જ કરવામાં આવતા હતા. પ્રદર્શનકારીઓ ઉપર સામૂહિક અટકાયતો પણ કરવામાં આવતી હતી. મોટાભાગના જે આંદોલનો થતા હતા 13 વર્ષમાં નરેન્દ્ર મોદીના સમયમાં જળ, જમીન, જંગલ બચાવોના આંદોલનો સૌથી વધારે હતા. અને એટલા માટે એ પણ આજે પણ કહેવાય છે કે આ મોટા પ્રમાણમાં બીજા ઘણા બધા આંદોલનો પણ થયા હતા. તસવીરો આપણે જોઈ શકીએ. ધોળી ડુંગર જે આંદોલનો થયા હતા 2001 થી 2014ના 13 વર્ષમાં, જે નાના મોટા આંદોલનો, ઘેરાવ, કામદારોની ટૂંકી હડતાલો, વિરોધ પ્રદર્શનોની કુલ સંખ્યા લગભગ 300 થી વધુ થવા જાય છે નરેન્દ્ર મોદીના સમયમાં. 300 થી વધારે, કે જે સ્થાનિક લેવલના પણ હોય, જિલ્લા કક્ષાના હોય, તાલુકા કક્ષાના હોય. તો આ બધા જ જાણીએ છીએ. 2010 થી 2012માં રાજ્યમાં 74 મોટી મજૂર હડતાલો પણ પડી હતી. 74 2 જ વર્ષમાં. તો આંદોલનકારીઓ તાળાબંધીથી લઈને ઘણા બધા કાર્યક્રમો કયા હતા. 2014માં કર્મચારીઓની સામે આંદોલનો પણ એટલા જ, કર્મચારીઓ પણ એટલા જ આંદોલનો થયા હતા. 2014માં ગુજરાતના ખેડૂતો અને પોલીસ વચ્ચે મોટા પાયે હિંસક રાજ્યવ્યાપી ઘટનાઓ અને અશ્રુવાયુ સેલ છોડવાની કોઈ મોટી ઘટના બની નથી. કારણ કે નરેન્દ્ર મોદીને મુખ્યપ્રધાનમાંથી આગળ વધીને વડાપ્રધાન થવું હતું, એટલા માટે. તો આ બધા જ આંદોલનોનો જે ઇતિહાસ તો બહુ લાંબો છે, ઘણું બધું એમાં કહી શકીએ એમ છીએ. અને એટલા માટે આ બધી જ બાબતો આજે આપણે રજૂ કરીએ છીએ. આ જોઈ શકીએ છીએ જે ખેડૂતોએ પંજાબમાં આંદોલન કર્યું હતું એ સમયની આ બધી આટલા મોટા પ્રમાણમાં આંદોલન કરે છે, પણ આ સરકારને એની કોઈ જ પડી નથી. રસ્તાઓ ખેડૂતો બંધ કરી દે, બ્લોક કરી દે, બધું જ કરે, પણ આ સરકારને એની કઈ જ પડી નથી. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે સરકાર માત્ર ને માત્ર જનતા પર અત્યાચાર કરવા માટે બની હોય એ પ્રકારનો માહોલ નરેન્દ્ર મોદીની સરકાર વખતે 13 વર્ષ સુધી થયો હતો. અને એમાં સૌથી મોટા 19 આંદોલનો થયા હતા. અને એ આંદોલનો કચડી નાખવામાં હતા. અત્યારે પણ ગુજરાતમાં મોટા પ્રમાણમાં આંદોલનો ચાલી રહ્યા છે. નરેન્દ્ર મોદી ધારે તો બધા જ આંદોલનોનો અંત લાવી શકે એમ છે, કારણ કે કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે, વીજળી ઉત્પાદનને લગતા અને ખેડૂતોની એની જે જમીનો જે છે, એ જમીનો જઈ રહી છે. 5 લાખ ખેડૂતોને અસર થઈ રહી છે. અને જે અત્યારે નાનાથી લઈને મોટા આંદોલનો કહી શકાય ગુજરાતમાં દર વર્ષે 300ની આસપાસ થાય છે. અત્યારે જમીનને લગતા 162 આંદોલનો ચાલી રહ્યા છે. નાનાથી મોટા, વ્યક્તિગતથી લઈને સામૂહિક રીતે 162 આંદોલનો ચાલ્યા. તો આ ભાજપ સરકાર છે. અને આપણે જાણીએ છીએ કે એ લોકોનો વિચારો, લોકશાહીમાં બિલકુલ એને માટે કોઈ જ મહત્વ નથી. સામાન્ય લોકો જ્યારે એને ચૂંટીને મોકલે છે ત્યારે એ સત્તા પર આવ્યા પછી સત્તાધીશની જેમ વર્તે છે, સરમુખત્યારની જેમ વર્તે છે. અને જનતાને જાણે કે કીડી મકોડીની જેમ કચડી નાખવામાં સમજે છે. પણ લોકશાહીમાં લોકોનો અવાજ સૌથી મહત્વનો છે, કારણ કે લોકો જ આ સરકાર બનાવે છે. છતાં પણ આ ભારતીય જનતા પાર્ટીની અત્યાર સુધીની સરકારો આ પ્રકારનું વર્તન કરતી આવી છે. ભલે પછી ભૂપેન્દ્ર પટેલ હોય, વિજય રૂપાણી હોય, આનંદબેન પટેલ હોય કે પછી નરેન્દ્ર મોદી હોય. તો આ આખી ઘટના છે કે દિલ્હીમાં જે બાબતો બની હતી એના કરતા પણ ખતરનાક બાબતો ગુજરાતમાં બની હતી. અને એટલા માટે
થોડા દિવસ પહેલા જ નરેન્દ્ર મોદીનું પુતળું સળગાવવામાં આવ્યું હતું. શિક્ષણ પ્રધાન, એના નરેન્દ્ર મોદીની સરકારના શિક્ષણ પ્રધાન નું પણ પુતળું સળગાવવામાં આવ્યું હતું સુરતમાં. એને જૂતા મારવામાં આવ્યા હતા અને એના મોં કાળા કરી દેવામાં આવ્યા હતા નરેન્દ્ર મોદી અને એમના શિક્ષણ પ્રધાનના. તો આ છે ગુજરાત, કે ગાંધીની ભૂમિ ઉપર આંદોલનો હંમેશા માટે થતા આવ્યા છે, લોકશાહી ધોરણે થતા આવ્યા છે અને એનો સરકારના જુલમનો સતત મુકાબલો પણ કરતા આવ્યા છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે વાત કરતા રહીશું. નમસ્તે.